કમરમાં તકલીફ છે મને 12-15 વર્ષથી, એના માટે લઈ ગયો હતો. હવે એકચ્યુઅલી મને કમરમાં પ્રોબ્લેમ છે એટલે પહેલાં તો સ્પાઇન સર્જનને બતાવ્યું ઘણી વખત અને MRI પણ કરાવેલા છે, ખૂબ દવા લીધી, પણ દવા લઉં ત્યાં સુધી સારું રહે. પછી એક સમય એવો આવ્યો મારું કાર્ય જ પતી ગયું કે ભાઈ કામ નહીં કરી શકતો. પછી મને કોઈએ રેફરન્સ આપ્યો કે ભાઈ તમે નરોડાની પાછળ અમૃતાલયમાં જાઓ. એટલે હું અહીંયા આવ્યો ત્યારે મને ડૉક્ટર સાહેબે સમજાવ્યું, મેડમે, કે ભાઈ તમારે મિનિમમ 2-3 મહિને રિઝલ્ટ મળશે, કારણ કે જૂનો દુખાવો છે. તો ત્યાર પછી મેં દવા શરૂ કરી. પહેલા 2 મહિના બહુ ફરક નહીં પડ્યો, પણ 3 મહિને તો એકદમ ફરક પડવા લાગ્યો. હું આજે 10-12 મહિનાથી દવા કન્ટિન્યુ ચાલુ છે. અત્યારે હું મારું રોજિંદુ બધું કાર્ય કરી શકું છું. પણ હું તો બધાને મારા મારફતે કહેવા માંગુ છું કે હું એટલો પીડિત હતો, અને બધાને હું 1-2 હાથ જોડીને વિનંતી કરું છું કે આયુર્વેદિક આ અમૃતાલય નામની એક આયુર્વેદિક હોસ્પિટલ જેવું છે, ફાર્મસી, ત્યાં જાઓ. આવા કોઈ પણ જૂના દુખાવા હોય પણ ધીરજ રાખવી પડે. પહેલા 3 મહિના રિઝલ્ટ ઓછું મળે, પછી ખૂબ જ મળશે, એ મારી ગેરંટી છે. બેન તો દેતા દેશે. તો હું તો ડૉક્ટર સાહેબનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું, શિલ્પા મેડમનો, કે ભાઈ આવી રીતે હું મારું રોજિંદુ કાર્ય કરતો થઈ ગયો. નકર એક દિવસ એવો હતો કે હું હતાશ થઈ ગયો હતો. જો રિટાયર્ડ થાવ તો પાછું સારું લાગતું હતું, પણ હું બહુ જ લેતો હતો એલોપેથી દવા, અને એમાં સ્ટીરોઇડ ફરજિયાત હતી, એ બંધ થઈ ગઈ. એની જગ્યાએ આયુર્વેદિક, અને આ દવાની કોઈ સાઈડ ઇફેક્ટ બેન કહે છે લઈ શકો તમે, તમારે અડધી થઈ જશે સમય જતા, પણ કદાચ લાઈફ ટાઈમ લેવી પડે તો કોઈ સાઈડ ઇફેક્ટ નથી.